નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત કરું છું। તો હજી આગલા વિડીયોમાં તમને બતાવ્યું હતું કે ભઠ્ઠીની અંદર માટલા કેવી રીતે પકાવવામાં આવે છે, કેવી રીતે લકડા અંદર મૂકવામાં આવે છે, ભઠ્ઠીના નીચે કેવી રીતે લકડા ગોઠવવામાં આવે છે, એ બધી જ વિડીયોમાં તમને પ્રોસેસ બતાવી હતી। અને આપણે આજે માટલા જે આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યા હતા, એ આજના વિડીયોમાં માટલા આપણે બતાવવાના છે પકવેલા। તો ભઠ્ઠીની અંદર માટલા પાકી ગયા છે। ચલો તો આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં મારી યુટ્યુબની ચેનલ ઉપર પહેલી વખત આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો। ચલો આપણે વિડીયો આગળ વધારીએ। तो मित्रों તમે જોઈ શકો છો ભઠ્ઠીની અંદર માટલા સરસ મજાના પાકી રહ્યા છે। તો મિત્રો જે ભઠ્ઠીની ઉપર રૂ ઢાંકેલું છે, અત્યારે રૂ લઈ રહ્યા છે આપણે। તો રૂ લીધા પછી આપણે જોઈએ કે અંદર કેટલા માટલા પકવ્યા છે, કઈ કઈ આઈટમ પકવેલી છે, બધી જ આપણે બતાવવાના છીએ। તો બધા વિડીયો પર બનાવી રહેજો મિત્રો। તો શું શું બનાવ્યું છે ભઠ્ઠીની અંદર, શું શું પકાવ્યું છે તમે? ભઠ્ઠીની અંદર અમે નાના મોટા જે વાટકા કહે છે પકાવ્યા છે, નાના મોટા ગલ્લા અને નાની મોટી કુલડીઓ અને દહીં જમાવવા માટેની અલગ પ્રકારની હાંડી અને સબ્જી પકાવવા માટે પણ એનાથી મોટી હાંડી અમે જે આપણે કહીએ છીએ એ પણ અમે આની અંદર પકવેલા છે। હું તમને એકવાર દહીં જમાવવાની હાંડી પણ બતાવી દઉં વિડીયોમાં બનાવી। આ સ્પેશિયલ દહીં જમાવવા માટે બનાવવામાં આવે છે। જુઓ અંદરથી બતાવો તો। હા, અંદરથી પણ જોઈ લો। તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની હાંડી પણ તેની અંદર દહીં જમાવવામાં આવે અને દહીં પોટ પણ બોલવામાં આવે છે। હા, અને દહીં પોટ પણ કહે છે। આ બહુ વેચાણ, આનું બહુ વેચાણ થાય છે। તમે જો ઉપયોગ દોસ્તો ના કર્યો તો એકવાર આ લઈ અને ઘરે ઉપયોગ કરી જોજો। દહીં આની અંદર કેટલું સરસ રીતે જામે છે અને દહીં એકદમ મીઠું થઈ જાય છે માટીના વાસણમાં। તો દોસ્તો તમે પણ એકવાર માટીના વાસણમાં દહીં જમાવીને તમે પણ એક દહીં ખાઓ તો તમને ખબર પડે કે એનો ટેસ્ટ કેવો આવે છે। તો વાટકા પણ આપણે જોઈ લઈએ, માટીના પણ ખાવા માટેના માટીના જે વાટકા છે સરસ મજાનો। તો હરેક એક માટીની આઈટમ બનાવે છે। પાણીની બોટલ પણ બનાવવામાં આવે છે, જેમ કે પાણીની બોટલની અંદર પણ ઠંડુ પાણી રહે છે, જેમ આપણા માટલામાં રહે એમ। બીજા નાના મોટા ઘણા વસ્તુ તમે પકવ્યા હશે ને અંદર? આની અંદર 2500 થી 3000 નંગ પકવેલા છે, નાના મોટા અલગ અલગ વેરાયટીમાં। જેમ કે આપણે મેં તમને કીધું કે કુલ્લડ છે, કુલડી છે, પછી લોટા છે, અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના માટલા થઈ વાસણ થઈને 2500 થી 3000 નંગ થાય છે અને લેવામાં પણ વધુ મજૂરી થાય છે। આમાં જે માટીના વાસણ કરીએ એમાં મજૂરી ઘણી છે। જેમ કે પહેલાં માટીની રબડી બનાવવી પડે, રબડી બનાવ્યા પછી એની અંદર 2 દિવસ રબડી પડી રાખવી પડે। એવું છે એમ ને? અને પછી રબડી 2 દિવસ પડી રાખવા બાદ એ રબડીને બહાર નીકાળવામાં આવે છે। જે રીતે રબડી બહાર નીકળે પછી એને પાછા 2 દિવસ બહાર પડી રાખવાની રબડીને પણ। પછી રબડી કાઠીણ થાય એમ ને? પછી કાઠી માટી થઈ જાય, માટીને પછી મશીનમાં મુલાયમ થઈ પીસી અને એના ચાકડા પર માટીના જેમ કે આ કુલ્લડ છે, કટોરા છે, હાંડી છે, એ વગેરે વાસણ બનાવી અને વાસણ બને ત્યારે એને પછી 2 દિવસ સુકાવવા મૂકવા પડે છે। 2-3 દિવસમાં સુકાઈ જાય પછી એનું કલર કામ થાય છે। કલર કામ કર્યા બાદ જેમ તમે આગલો વિડીયોમાં અમે બતાવી હતી કે ભઠ્ઠી કેવી રીતે પકાવવામાં આવે છે, માટલા કેવી રીતે ગોઠવવામાં આવે છે, એ પ્રકારે આખી ભઠ્ઠી ભરવામાં આવે છે। અને એ પછી આ તમે જોઈ શકો છો, ત્યારબાદ આટલી મજૂરી પછી આવા માટીના વાસણ અમે તૈયાર કરીએ। તો મિત્રો તમે જોયું કે આ ભાઈ જે પણ વસ્તુ તમને અત્યારે બધી તમને સમજાવી, પ્રોસેસ સમજાવી કે માટીના વાસણ કેવી રીતે બનાવવામાં આવે છે, કલર કામ કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે પકાવવામાં આવે છે। તો તમે જોઈ શકો છો કે કેટલી મહેનત છે આની અંદર માટીના વાસણમાં। તો મિત્રો જે પણ આપણા મિત્રો બધા જોઈ રહ્યા છે માટીના વાસણનો ઉપયોગ જરૂરથી કરે અને આમાં કોઈ જાતનું કેમિકલ નથી આવતું। તો ચાલો મિત્રો આપણે જોઈએ કે જે નાની મોટી કટલેરી છે, જે કટ્ટાની અંદર બધી ભરવામાં આવે છે, કેવી રીતે ભરવામાં આવે છે આપણે જોઈએ। તો અત્યારે તમે કેટલા નંગ અંદર કટ્ટાની અંદર ભરીએ છીએ નાના મોટા? આ કટ્ટાની અંદર અમે 100 નંગ ભરીએ છીએ। આ નાની કુલડી છે 100 તો મિત્રો તમે જોઈ શકો છો જે નાની કુલડી છે કટ્ટાની અંદર 100 નંગ ભરવામાં આવે છે એમ ને? હા। તો ચલો આપણે એ પણ જોઈએ કે કેવી રીતે પેકિંગ કરવામાં આવે છે બધી રીતે। તો આમાં તૂટતા નહીં તમારે કટ્ટાની અંદર? ના, એક પણ નંગ નહીં તૂટે। તો મિત્રો આ કટ્ટાની અંદર જો માટીના વાસણ એટલા મજબૂત સરસ મજાના પકવેલા છે, પણ કટ્ટાની અંદર તૂટતા પણ નથી। અને આવી રીતે 100-100ના કટ્ટા કરીને તેને ગાડીમાં ભરવામાં આવે છે। બહુ સરસ। તો કટ્ટાની અંદર બીજી કઈ કઈ તમે આઈટમ અંદર ભરો છો? અંદર કુલડી જ ભરો કે બીજી કોઈ આઈટમ પણ ભરો છો અંદર? ના, કટ્ટાની અંદર અમે આ નાની કુલડી છે, પછી એનાથી મોટી એક કુલડી આવે, 2 જ વસ્તુ આની અંદર ભરીએ। અને બીજા જે દિવાળીના દીપક આવે છે એ અમે કટ્ટાની અંદર ભરીએ છીએ। એના વગર જો ધૂપ આવે છે મંદિરની અંદર, પેલું ધૂપડિયું બોલે છે, એ ધૂપડિયું પણ 50 નંગ જ ભરીએ છીએ કે તાકી વધારે ભરવાથી એ નુકસાન થાય છે। તો એમાં 50 નંગ આવે એમ ને? 50 નંગ। તો મિત્રો જે ધૂપ ધાણી બોલે છે મંદિરની અંદર આપણે ધૂપ કરીએ છીએ, એ પણ કટ્ટાની અંદર ભરીને આ ગામથી બીજા ગામ કોઈ બી જે પણ વેપારી ભાઈઓ આવે છે એના અંદર પકડવામાં આવે છે। તો બહુ સરસ કામ છે આમનું। તો આ રીતે
વિડીયો જોવા માટે તમે બધા મિત્રો લાઇક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં. ચલો, ઓકે, બાય.